એક અનુભવ છે. દરેક કિલોમીટર સાથે દિલમાં ઉત્સુકતા વધે છે, કારણ કે અમારી મંજિલ છે રણેશ્વર હનુમાન દાદાનું પવિત્ર મંદિર, જે અહીંથી અંદાજે 10 થી 15 કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિરમાં પ્રવેશી ગયા હોઈએ, જેમ જેમ આપણે આગળ વધતા જઈએ છીએ તેમ તેમ આપણને જે આકાશ અને ધરતીનો છેડો છે જાણે ગાયબ જ થતો જાય છે. જોઈ શકો એક અદ્ભુત જ નજારો આપણને જોવા મળે છે. અને ક્યારેક ક્યારેક આપણને એવી ફિલિંગ આવે છે કે જાણે આપણે આજે રોડ ટુ હેવન પર જ હોઈએ. આ સેમ જ જેમ રોડ ટુ હેવન છે તેમજ આ રસ્તો પણ એક અદ્ભુત છે, જોઈ શકો છો. ત્યારે આ રણમાં વ્હાઈટની જગ્યાએ પાણી ભરેલું છે, એ શબ્દોમાં વર્ણી શકાય તેવી નથી. અમે ધીમે ધીમે આગળ વધીએ છીએ. જે હવે આપણી મંજિલ છે તે અહીંથી 2 કિલોમીટરની દૂરી ઉપર આવેલી. આપણે પણ કરી લઈએ જય શ્રી હનુમાન દાદા, જય શ્રી રામ. મંદિરની પાસે ઊભા રહીને પાછું રણ તરફ નજર કરીએ તો સમજાય છે કે આ સફર કેટલી અનોખી હતી. પાણીથી ભરાયેલું રણ અને જે લાંબો રસ્તો અને અંતે આ પવિત્ર સ્થાન, આ બધું મળીને એક યાદગાર અનુભવ બની જાય છે. જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? મજામાં. હું છું તમારો મિત્ર વિપુલ, અને આજે છે આપણો જે પહેલો ટ્રાવેલ બ્લોગ. અને આ ચેનલ ઉપર આપણે દર અઠવાડિયે એક નવો ટ્રાવેલ બ્લોગ તમને જોવા મળશે, અને દરેક દુનિયાના હરેક ખૂણાની તમારી સાથે ટ્રાવેલ શેર કરીશ. અને આ ચેનલ ઉપર આપણે ધાર્મિક સ્થળ અથવા જે જૂના કિલ્લાઓ છે તેના વિશે આપણે વિડીયો અપલોડ કરવાના છીએ. તો આજે જે વિડીયો હું તમારા માટે લઈને આવ્યો છું તે વિડીયો છે રણેશ્વર હનુમાન દાદાજી, કચ્છના ભચાઉ તાલુકામાં જે રણ છે તેની વચ્ચે મંદિર આવેલું છે, રણની વચ્ચે. તો બન્યા રહેજો, હું સંપૂર્ણ માહિતી તમારી સાથે શેર કરી રહ્યો છું. જય દ્વારકાધીશ બધા મિત્રોને, કેમ છો? મજામાં. હું છું તમારો મિત્ર વિપુલ, અને આજે હું આવી ગયો છું કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ભરોડિયા ગામ નજીક, જે 15-20 કિલોમીટરની દૂરી ઉપર છે રણેશ્વર હનુમાન દાદા. તે આપણે આજે ત્યાં જવાના છીએ. અને જે વચમાં જે નજારો છે મિત્રો એ તમને બતાવી રહ્યો છું, જોઈ શકો છો. એકદમ શાંત વાતાવરણ લાગી રહ્યું છે ને એકદમ ખૂબ જ અદ્ભુત નજારા આપણને જોવા મળી રહ્યા છે, જોઈ શકો છો. અને આ રોડની જો વાત કરવા જઈએ મિત્રો તો 20 થી 25 કિલોમીટર જેટલો છે, ને આ રોડ જોવા જઈએ તો આપણે મિની રોડ ટુ હેવન જેવો સેમ દેખાવમાં છે, કેમ કે આસપાસ બીજો કોઈ વસ્તુ દેખાતી નથી. આમ પણ તમે જોઈ શકો છો, અને આ બાજુ પર તમે જોઈ શકો છો આપણને આસપાસ કાંઈ નજર આવતું નથી. તો બન્યા રહેજો વિડીયોમાં. રણની વચ્ચે અમારી સફર શરૂ થાય છે. સવારનો સમય છે, આકાશ સ્વચ્છ છે, અને ચારેય બાજુ જ્યાં નજર જાય ત્યાં સુધી પાણીથી ભરાયેલું રણ દેખાઈ રહ્યું છે. સામાન્ય રીતે સૂકું અને શાંત રહેતું કચ્છનું રણ આજે જાણે એક વિશાળ સરોવર બની ગયું હોય એવો અહેસાસ કરાવે છે. પાણીમાં આકાશનું પ્રતિબિંબ એટલું સુંદર લાગે છે કે ધરતી અને આકાશ વચ્ચેનો ફરક જ સમજાતો નથી. આ પાણીની વચ્ચે એક લાંબો સીધો રસ્તો પસાર થાય છે. આ રસ્તો જાણે રણના હૃદયને ચીરીને આગળ વધે છે. અમે ધીમે ધીમે આ રસ્તા પર આગળ વધી રહ્યા છીએ. પવનની હળવી સરસરાટ સિવાય આસપાસ સંપૂર્ણ શાંતિ છે. આ શાંતિમાં એક અલગ જ સુખ છે. શહેરના શોરથી દૂર કુદરતની ગોદમાં પસાર થતી એક અનોખી સફર. રસ્તાની બંને બાજુ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, જાણે ધરતી અને આકાશનો કોઈ આપણને ફરક જ સમજાતો નથી. ક્યારેક પાણી પર હળવી લહેરો બને છે અને એ દ્રશ્ય આંખોને ઠંડક આપે છે. દૂર દૂર સુધી કોઈ વૃક્ષ નથી, કોઈ ઇમારત નથી, ફક્ત ખુલ્લું આકાશ, પાણી અને આ લાંબો રસ્તો. એવું લાગે છે કે અમે કોઈ સપનાની દુનિયામાં પ્રવેશી ગયા હોઈએ. આ સફર માત્ર એક મુસાફરી નથી, પણ એક અનુભવ છે. દરેક કિલોમીટર સાથે દિલમાં ઉત્સુકતા વધે છે, કારણ કે અમારી મંજિલ છે
રણેશ્વર હનુમાન દાદાનું પવિત્ર મંદિર, જે અહીંથી અંદાજે 10 થી 15 કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિર ભક્તિ અને શ્રદ્ધાનું એક વિશેષ સ્થાન, જ્યાં પહોંચતા જ મનને શાંતિ મળે છે. જેમ જેમ અમે આગળ વધીએ છીએ એમ પવન થોડો તેજ છે, ઠંડી હવા ચહેરા પર લાગે છે અને સફરને વધુ આનંદમય બનાવે છે. પાણીમાં ઉડતા પક્ષીઓ આ દ્રશ્યને જીવંત બનાવે છે. ક્યારેક લાગે છે કે કુદરત પોતે જ અમારી સાથે આ સફરમાં જોડાઈ ગઈ છે. રણની વિશાળતા આપણને જીવન વિશે વિચારવા મજબૂર કરે છે. અહીં ઊભા રહીને સમજાય છે કે કુદરત કેટલી મહાન છે અને આપણે તેના સામે કેટલા નાના છીએ. આ શાંતિમાં એક આધ્યાત્મિકતા સ્પર્શ છે, જાણે દરેક ક્ષણ આપણને અંદરથી શાંત કરી રહી હોય. તો આપણે મંદિર તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. અહીંથી આપણને એક એવી અહેસાસ થાય છે કે જાણે આપણે કોઈ અલગ જ દુનિયામાં પ્રવેશી ગયા હોઈએ. જેમ જેમ આપણે આગળ વધતા જઈએ છીએ તેમ તેમ આપણને જે આકાશ અને ધરતીનો છેડો છે જાણે ગાયબ જ થતો જાય છે, જોઈ શકો છો. અને આ જે છે રણમાં જે પક્ષીઓ છે એને જોઈએ આપણે ત્યારે આપણને કંઈક અલગ જ મહેસૂસ થાય છે. અને આ છે આપણા મિત્રો. આપણે મિત્રો સાથે આજે એક એવી તમને જગ્યાના દર્શન કરાવવાના છે જેનું નામ, જે સ્થાન છે એનું નામ છે રણેશ્વર હનુમાન દાદા. અને જે વચ્ચે આપણે જે રસ્તો છે, જે આપણી સફર છે એ કંઈક અનોખી જ છે, જોઈ શકો છો. અને આને જો આપણે ઉદાહરણ આપવા જઈએ તો મિની રોડ ટુ હેવન જે છે તે 30 થી 32 કિલોમીટરનો ટોટલ ધરાવે છે. એટલી જગ્યામાં રોડ ટુ હેવન, જ્યાં આપણને કંઈક અલગ જ અહેસાસ થાય છે. અને આ જે છે, જે ભચાઉ તાલુકાના એકલધામ જે ગામ છે ત્યાંથી લઈ અને સામે આપણે ધોળાવીરા બાજુ આ રસ્તો નીકળે છે, જોઈ શકો છો. એક અદ્ભુત જ નજારો આપણને જોવા મળે છે. અને ક્યારેક ક્યારેક આપણને એવી ફિલિંગ આવે છે કે જાણે આપણે આજે રોડ ટુ હેવન પર જ હોઈએ. આ સેમ જ જેમ રોડ ટુ હેવન છે તેમજ આ રસ્તો પણ એક અદ્ભુત છે, જોઈ શકો છો. ત્યારે આ રણમાં વ્હાઈટની જગ્યાએ પાણી ભરેલું છે, જોઈ શકો છો. અને જે સામે દેખાય છે એમાં તો આપણને કોઈ નક્કી જ નથી થતું કે આકાશ છે કે પછી રણ છે. ક્યાંય આકાશ કે ધરતીનો છેડો જ આપણને નજરે ચડતો નથી. આ આપણને રસ્તો યાદ અપાવે છે કે જાણે આપણે એ જ જગ્યા પર ઊભા હોય. ક્યારેક ક્યારેક લાગે છે કે કુદરત પોતે જ અમારી સાથે આ સફરમાં જોડાઈ ગઈ છે. રણની વિશાળતા આપણને જીવન વિશે વિચારવા મજબૂર કરે છે. અહીં ઊભા રહીને સમજાય છે કે કુદરત કેટલી મહાન છે અને આપણે તેના સામે કેટલા નાના છીએ. આ શાંતિમાં એક આધ્યાત્મિકતા સ્પર્શ છે, જાણે એક ક્ષણ આપણને અંદરથી શાંત કરી રહી હોય. થોડીવાર પછી દૂર મંદિરનો આકાર દેખાવા લાગે છે. દિલમાં એક અલગ જ આનંદ થાય છે. લાંબી સફર પછી મંજિલ જ્યારે આપણને નજરે ચડે છે ત્યારે ખુશી મળે છે, શબ્દોમાં વર્ણી શકાય તેવી નથી. અમે ધીમે ધીમે આગળ વધીએ છીએ. જે હવે આપણી મંજિલ છે તે અહીંથી 2 કિલોમીટરની દૂરી ઉપર આવેલી છે. તો આપણે જે મંજિલ છે રણેશ્વર મંદિરની આસપાસ શાંતિ અને રણનો અદ્ભુત નજારો ભક્તિને વધુ ગાઢ બનાવે છે. અહીં આવતા દરેક ભક્તના ચહેરા પર શ્રદ્ધા અને સંતોષ દેખાય છે.
તો હનુમાન દાદાના મંદિરના દર્શન કરી લેજો મિત્રો. આપણે પણ કરી લઈએ. જય શ્રી હનુમાન દાદા, જય શ્રી રામ. મંદિરની પાસે ઊભા રહીને પાછું રણ તરફ નજર કરીએ તો સમજાય છે કે આ સફર કેટલી અનોખી હતી. પાણીથી ભરાયેલું રણ અને જે લાંબો રસ્તો અને અંતે આ પવિત્ર સ્થાન, આ બધું મળીને એક યાદગાર અનુભવ બની જાય છે. અહીં બેસીને પવનની સાથે આવતા મંત્રોના સ્વર અને ઘંટના નાદ મનને અંદર સુધી સ્પર્શે છે. એવું લાગે છે કે સમય થંભી ગયો છે. શહેરની ભાગદોડથી દૂર આ જગ્યા પર માત્ર શાંતિ છે, ભક્તિ છે અને કુદરતની અદ્ભુત સુંદરતા છે. આ સફર આપણને શીખવે છે કે મંજિલ કેટલી મહત્વની છે, એટલી જ સુંદર સફર પણ છે. રણના આ રસ્તે પસાર થતી દરેક ક્ષણ યાદગાર છે. પાણીમાં પડતું આકાશનું પ્રતિબિંબ, પવનની ઠંડી લહેર અને મંદિરની પવિત્રતા, આ બધું મળીને દિલમાં સદાય માટે વસી જાય છે. અને આપણી આ સફર અહીં જ પૂરી થાય છે. જય શ્રી રામ.